વાસુદેવયા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. ઓમ હૃદયમાં રહેલો ભગવત ભાવ નાશ પામે છે. અને એટલા માટે જ ભગવદ ગીતાજીમાં પણ ભગવાને તપ બતાવ્યા છે. શરીરનું તપ, વાણીનું તપ, મનનું તપ. અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિય હિતમ ચ યત સ્વાધ્યાયા વ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. ગીતાજીમાં વાણીનું તપ ભગવાને બતાવ્યું. વાણીનું તપ શું છે? વૈષ્ણવની વાણી કેવી હોય? એક વસ્તુ યાદ રાખો, સ્વાદ અને વાદ આ બંનેમાં વૈષ્ણવે સાવધાની રાખવી. કારણ કે પગ લપસે ને તો જખમ થાય, પણ જીભ લપસે ને તો મોટા મોટા જોખમ થાય. અને આપણે ઇતિહાસ જોયો છે, જાણ્યો છે. વર્ષોના સંબંધો 2 મિનિટ કડવું બોલવાથી તૂટી જતા હોય છે. અને પછી બને ને કેટલાય ખુલાસા કરો, મારા મનમાં આમ નતું, બોલાઈ ગયું, આવેશમાં હતો, ક્રોધ. પછી ખુલાસાઓ કરવાથી સાંધાઓ વાગે, પણ સાંધો તો રહી જ જાય, પડે ગાંઠ પડી જાય. અને એટલા માટે સાવધાની રાખે. ઘણા લોકો એમ કે મારા મનમાં નતું, બોલાઈ ગયું. અરે મનમાં હતું એટલે જ બોલાયું. એ લોજિક જ ખોટો છે. કોઈ એમ કે મનમાં નતું ને બોલાઈ ગયું. ના, મનમાં હતું એટલે જ બોલાયું, એ તો બોલાય. અને એટલા માટે વાણીમાં સાવધાન. નિરુદ્ધ વચનો વાક્ય, બને તો મૌન. જો માણસની તકલીફ છે, કાં સાવ ચૂપ રહી જાય ને કાં બહુ બોલે, પણ ક્યારે બોલવું ને ક્યારે ન બોલવું એનો વિવેક ના આવે. જીવનમાં મહત્વનું છે વિવેક. વિવેક શૂન્યતા ન હોવી જોઈએ. એટલે હરિરાયજી બતાવે, જેમ ગીતાજીમાં કહ્યું, અનુદ્વેગ કરમ વાક્ય. વાણી કેવી હોય? વાણીનું તપ શું છે? કોઈને ઉદ્વેગ થાય એવું ન બોલવું. ભલે ગમે તેટલી સારી વાત હોય. પછી લોકો આમ પોતાનું આપણે મનમાં ના રાખ્યો, સીધે સીધું મોઢા પર કહી દઈએ. આ ખાસિયત નથી, આ કમજોરી છે. લોકો પાછા ખપાવે ખાસિયત તરીકે. આપણે આમ પાછળ વાત ના કરીએ, આપણે આમ પછીની વાત, આપણે તો મોઢા પર સીધું કહી દઈએ. તો મોઢા પર તમને કોઈ કહે તો ગમે છે? જો તમને નથી ગમતું તો કોઈને ના ગમે. આ મનની કમજોરી છે કે આટલી વાત પણ તમે મનમાં ન રાખી શકો, થોડી વાર પણ સંગ્રહી ન શકે. આ કમજોરી છે, ખાસિયત નથી. આમ મનમાં હું તો ઘણી વાર ઊંધું કહું, મન બગાડો ને જીભ કેમ બગાડો છો? કારણ કે મન બગડે ને તો એક માણસ હેરાન થાય જેનું મન બગડ્યું હોય. જીભ બગડે તો સામે 10 હેરાન થાય. તમે કડવું બોલો તો બીજા 10 જણા હેરાન થાય. અને એટલા માટે 10 જણા હેરાન થાય એના કરતા એક હેરાન થાય સારું. મનમાં તમારે જે રાખવું એ રાખો, જુબાન પર બધું ના રાખો. આપણે ઊંધું કહીએ કે જુબાન પર સીધે સીધું કહી દો, મનમાં આવે. દંભ અને વિવેક આ બંનેની બહુ પાતળી રેખા છે. દંભ અને વિવેકની બહુ પાતળી રેખા છે. ઘણી વાર આપણા ઘરમાં નાના બાળકોને, આજના યુવાનોને ન ગમે. તમને જરાય ગમતા ના હોય, મહેમાન આવે અને તોય તમે હસી હસીને એવી રીતે સારી રીતે વાત કરો એટલે છોકરાઓ ખીજાય. નથી ગમતું તો મોઢા પર કહી દો ને. ખોટા આ નાટક કરવાની શું જરૂર? પણ એને સમજાવવું પડે, આ દંભ નથી, આ આપણો વિવેક છે. કે ઘરમાં આવેલો ગમે તેવો વ્યક્તિ હોય, આપણા માટે ભગવાન બરાબર કહેવાય. અતિથિને ભગવાન કહેવાય. દંભ અને વિવેકમાં આ ફરક છે. બીજાનો લાભ લેવાની વૃત્તિથી જે નાટક કરો, જે તમારો વ્યવહાર કરો, એ દંભ કહેવાય. પણ પોતાના સ્વભાવથી અને સ્વભાવ અને વિવેકમાં સ્થિત થઈ, જે પોતાની પ્રકૃતિમાં સ્થિત થઈ, પોતાના સદગુણોમાં સ્થિત થઈ અને જે ન ગમતા વ્યક્તિ સાથે પણ સારો વ્યવહાર કરો, એ તમારો વિવેક કહેવાય. બહુ પાતળી રેખા. એને મૂલ્યાંકન કરવું, એનું વિવેચન કરવું જલ્દી ખબર ન પડે કે આ દંભ છે કે વિવેક છે. પણ વૈષ્ણવતાના સંસ્કાર આપણી અંદર છે. ન ગમતાને મોઢે ન કહી દેવાય કે તું નથી ગમતો. એની જોડે વ્યવહાર તો ઉત્તમ જ રખાય. કારણ કે આપણે તો વૈષ્ણવ છીએ. સદગુણો આપણું કર્મ નથી, આપણો સ્વભાવ છે. ઉત્તમતા આપણા કર્મ નથી. વૈષ્ણવે સારું વિચારવું એમ નહીં, સારો વિચાર જ વૈષ્ણવને આવવો જોઈએ. પ્રયાસ છે ત્યાં સુધી ક્યાંક ઉણપ છે. અને એટલા માટે સદગુણો આપણા કર્મ નથી, આપણા સ્વભાવ છે. જેમ તમે કોઈ પરફ્યુમ લગાડીને, મોંઘામાં મોંઘું પરફ્યુમ ખરીદ્યું, લગાડીને જાઓ અને સામેથી મિત્ર આવતો હોય, તમને એમ થાય કે આ સુગંધ આને આવે તો સારું, એટલે પૂછે તો ખરા ક્યાંથી લાવ્યો? એટલે મિત્ર આવતો હોય તમને એમ થાય કે આ સુગંધ એને આવે તો સારું, અને તમે મિત્રને મળીને આગળ ગયા અને સૌથી મોટો દુશ્મન તમારો સામે આવ્યો અને તમને એમ થાય કે આ સુગંધ આને ના આવે તો સારું. પણ એવું પોસિબલ છે
કે જે સુગંધ મિત્રને આવી એ દુશ્મનને નહીં આવે? એમ જ તમારા સદગુણો, તમારા કર્મ હશે ને તો બધાને અનુભવ નહીં થાય, પણ તમારો સ્વભાવ હશે ને તો જે મિત્રને અનુભવ થશે એ જ દુશ્મનને પણ અનુભવ થશે. જો સદગુણોને સ્વભાવ બનાવ્યો, તમારા વ્યક્તિત્વની સુગંધ બનાવી તો એ સુગંધ જેટલી મિત્રને આવશે એટલી શત્રુને પણ આવશે. અને આપણા સદગુણો એ સમાજ પર કરેલો આપણો ઉપકાર નથી. લોકો પોતાના સદગુણોને પણ ઉપકારની જેમ ખપાવે, પણ હું સાચું બોલું, તારે સાચું બોલવું જ જોઈએ, એમાં કોઈના પર ઉપકાર નથી કરતો. પણ હું ક્રોધ નથી કરતો તો ક્રોધ ના જ કરવો જોઈએ, પણ હું ચોરી નથી કરતો ના જ કરવી જોઈએ. આપણા સદગુણો યા સત્કર્મો સમાજ ઉપર આપણા ઉપકાર નથી, એ આપણા કર્તવ્યો છે. આપણે એવું હોવું જ જોઈએ. તો અનુદ્વેગ કરમ વાક્યમ, વૈષ્ણવની વાણી કેવી? તમારી વાણીથી કોઈને ઉદ્વેગ ન થાય એવી સાવધાની તમારી અંદર છે. કોઈનું દિલ ન દુભાય, અને દરેક વાત એ જ ટાઈમે કહી દેવી જરૂરી ને. ઘણી વાર લોકો એમ કહે કે હવે સાચું બોલીએ ને એટલે કડવા લાગીએ છીએ. વાત ખોટી છે. આપણે બોલવું કડવું જ હોય છે, સત્યનો તો ઢાલ રૂપે ઉપયોગ કરતા હોય છે. આપણો આગ્રહ સત્ય બોલવાનો નથી હોતો, અપમાન કરવાનો જ હોય છે, કડવું લાગવાનો જ હોય છે, એટલે કડવું લગાડવાનો જ હોય છે. ખાલી સત્યનો તો કપડા પહેરાવીને કડવું બોલતા હોય છે. સત્ય કડવું નથી, પણ કડવું બોલવું હોય ને ત્યારે સત્યના કપડા એને પહેરાવી છે. જોજો, જ્યારે જ્યારે તમે સાચું બોલવાનો આગ્રહ રાખો છો ત્યારે વિચાર કરજો, અત્યારે તમને કડવું લગાવવાનો, અપમાન કરાવવાનું ઇન્ટેન્શન છે કે સત્ય બોલવાનું ઇન્ટેન્શન? તમારો ઉદ્દેશ્ય શું છે? કારણ કે જો સાચું બોલવાનો જ આગ્રહ હોત તો જ્યારે એના ગુણ જોયા ત્યારે સીધું મોઢા પર કહ્યું કે આ સારું છે તારામાં, આ મને બહુ ગમે છે, તારામાં આ બહુ ખાસિયત છે, એવું સીધે સીધું મોઢા પર કોઈના ગુણ કયા એ તો ક્યારે કયા નહીં. પણ જ્યારે અપમાન કરવાનો આવ્યો ત્યારે એમ કે આપણે તો સીધે સીધું મોઢા પર વાત કરીએ, પાછળ વાત ના કરીએ. કડવું બોલવાનો એને જ અધિકાર છે જેને ગુણ પણ ગુણ બોલ્યા હોય. તમે એ રીતે સત્યની શરૂઆત કરો જે પ્રશંસાથી હોય. તમે કોઈના વખાણ ક્યારેક સીધા મોઢા પર કર્યા હશે ને તો ક્યારેક એની નિંદા કરશો ને તેને ખોટું નહીં લાગે, કારણ કે એને ખબર છે આને કડવું બોલવાનો ભાવ નથી, આ સાચું બોલનાર છે. સત્યને પણ એ રીતે બોલવાનો આગ્રહ રાખો કે લોકો સાચું સાંભળવા તમારી પાસે આવે. તમે પોતાની જાહેરાત કરે રાખો કે હું સાચું બોલું એટલે કડવું, એ આપણી જાહેરાતથી ન થાય. તમારું સત્ય એવું મધુર અને ઈમાનદાર હોય કે લોકો સાચું સાંભળવા તમારી પાસે આવે. અનુદ્વેગ કર્મ વાક્યમ સત્ય પ્રિયમ હિતચ્ચય, સત્યની સાથે પ્રિય ને હિત જોડાયેલું છે. અને એટલા માટે હરિરાયજીએ કહ્યું નિરુદ્ધ વચનો વાક્ય, વાણીનો નિગ્રહ અતિ આવશ્યક છે. વૈષ્ણવને 4 વસ્તુ બતાવી બહિર્મુખતાની, કે આપણી અંદર બહિર્મુખતા આવવાના 4 કારણ આચાર્યો કહે. યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાસતા. તો આ બહિર્મુખતા ક્યારે આવે? અને બહિર્મુખતા આવીને પછી કોઈ નહીં બચાવી શકે. ભગવાનથી વિમુખ થયા પછી બચાવનારું કોઈ નથી. કારણ કે દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી, દુશ્મનને તો લઈને ફરીએ છીએ. પેડો સામે પડ્યો હોય, તમને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેડાનો કે જીભનો? વાંક કોનો? પેડાનો ને, એ સામે આવે નહીં, જીભનો. તો તમને બધા તો ખબર છે. હવે આ જીભ જ્યાં લઈને જશો ત્યાં પેડાને ગોતશે કે નહીં? તમને ખબર છે કે વાંક જીભનો છે, છતાંય વ્યવહારમાં તો તમે પેડાનો જ વાંક. આ તો આણે ગુસ્સો અપાવ્યો એટલે, નહીં તો મને ક્યાં આવે? ઘણા લોકો કે આપણને કોઈ છંછેડે નહીં તો ગુસ્સો ના આવે, તો કોઈને ના આવે. કોઈ છંછેડે તો કોઈને ના આવે. કોઈ છંછેડે ત્યારે શાંત રહીએ તો શાંત કહેવાય. વિપરીત સંજોગોમાં તમે જેવા છો ને એવા જ તમે છો. અનુકૂળ સંજોગોમાં પોતાનું તારણ નહીં કાઢો. આપણે શું શાંત થઈને એકલા ખુરશી પર બેઠા હોય ત્યારે એમ લાગે છે હું કેવો સારો છું, ત્યારે તો બધાય સારા હોય. પ્રતિકૂળ વ્યક્તિ, પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપણે કેવા રહી શકીએ છીએ, આપણે એવા જ છીએ. અને એટલા માટે હંમેશા વિચાર કરો, જીભને કારણે ઈચ્છા છે. હવે જીભ તો લઈને જ ફરીએ છીએ, આંખ તો લઈને જ ફરીએ છીએ, કાન તો લઈને જ ફરીએ છીએ. આ બધું તો સાથે જ છે, બહાર ક્યાં છે? અને એટલા માટે જ્યાં જશો ત્યાં ઇન્દ્રિયો આવવાની છે અને પેડાઓ ગોતતી રહેવાની છે.
કોઈ ઈંટ ચૂના પથ્થરની દિવાલમાં સંસાર થોડી હોય છે. તમે એમ માનો છો, ઘણા એમ માને કે આ ઘર છે એટલે બંધાયેલું છું, પરિવાર છે એટલે બંધાયેલું છું. ના, બંધન તો અંદર રહેલી ઇન્દ્રિયોની લાલસામાં છે. અને જ્યાં જશો, ઘર છોડીને જંગલમાં જશો, જે ઝાડ નીચે અઠવાડિયું બેસશો ને, તમને એમ આ ઝાડ મારું, અહીંયા તો કોઈ બેસવાના. આપણને તો કથામાં એક દિવસ ખુરશીમાં બેઠા હોય, જે ખુરશીમાં આપણે આ જગ્યા તો મારી, આપણને ના થઈ જાય. એક 7 દિવસની કથામાં જ્યાં બેઠા હોય એ જગ્યા માટે આપણને આગ્રહ થઈ જાય. તો આ તો સ્વભાવ છે જીવ. પકડી રાખવું એ મનનો સ્વભાવ, બહુ સહજ છે. આમાં કોઈ વિચિત્ર વાત નથી, બહુ નેચરલ છે, બહુ સહજ છે. આ નેચર છે આપણે. અને એટલા માટે હરિરાયજી સમજાવે છે બહિર્મુખતાના 4 કારણ છે. પહેલું કારણ અસદ આલાપ, અસદ સંગ, અન્યાશ્રય અને અસમર્પિત. આ 4 વસ્તુથી જીવનમાં બહિર્મુખતા પ્રગટે છે. આ 4 કારણ આપણા આચાર્ય એમાં સૌથી પહેલું કારણ આપ્યું અસદ આલાપ. બને તો વાણીનો નિગ્રહ કરો. આપણા રામાનંદ પંડિતની વાર્તામાં જુઓ, બીજો કોઈ અપરાધ નહીં, એ જ ભક્તિભાવ. ખાલી સવારે ઉઠીને એટલું બોલી ગયા કે આ જે વૈષ્ણવ આવ્યા છે ને ક્યાંક ગોબર લઈ ન જાય, આ બધું વીણી લે. વૈષ્ણવ માટે આવા શબ્દો વાપર્યા અને મહાપ્રભુજી એનો ત્યાગ કરી દીધો. અને એટલા માટે સાવધાન રહેવાની જરૂર છે. કદાચ પ્રભુનો અપરાધ થશે તો છોડાવશે, કદાચ ગુરુનો અપરાધ થશે તો ક્ષમા થશે, પણ બને તો વૈષ્ણવના અપરાધથી ડરજો. કારણ કે વૈષ્ણવનો અપરાધ માંથી મુક્ત થવું એ બહુ દુર્લભ છે. અહમ ભક્ત પરાધીનો, દુર્વાસા મુનિએ પણ અપરાધ કર્યો અમરીશ રાજાનો, અને ભગવાન પાસે ગયો ને તો ભગવાને કહ્યું કે મને માફ કર, હું ભક્તને પરાધીન છું, હું ભક્તને આધીન છું, જેનો અપરાધ કર્યો છે એ તને ક્ષમા આપશે. એટલે વૈષ્ણવના અપરાધથી સદાય ડરવું, દોષ ન થઈ જાય વૈષ્ણવ, એટલે સાવધાન રહેવું. વાણી, વ્યવહાર, મન, આ ત્રણેય અપરાધ, કાયી, વાચિક, માનસિક, ત્રણેય વૈષ્ણવના અપરાધથી ડરવું વૈષ્ણવ. અને એટલા માટે હરિરાયજીએ કહ્યું અસદ આલાપ એ દુસ્સંગ, એ બહિર્મુખતાનું પહેલું કારણ. બીજું કહ્યું અસદ સંગ, શિક્ષાપત્રમાં આવશે સત્સંગ કોને કહેવાય ને દુસ્સંગ કોને કહેવાય, આ બધાના લક્ષણ સમજાવશે. કે ખલધર્મિણી આ કલયુગ છે. કલયુગમાં સત્સંગ અને દુસ્સંગ બંનેનો વિવેક રાખવો બહુ અઘરો છે. કારણ કે ખલધર્મી છે ને, અહીંયા દુસ્સંગ પણ આવશે ને તો અપશબ્દ બોલતો બોલતો નહીં આવે, એ શ્લોકો ગાતો ગાતો આવશે. એટલે આપણને લાગે આ તો બહુ મોટા ભગવતી, છેતરનારો યુગ છે, એટલે વધારે ખતરનાક છે, એટલે વધારે સાવધાન રહેવું. ખલધર્મિણી છે, ખલધર્મ છે, છેતરનારો યુગ, સમજી ન શકાય, જાણી ન શકાય એવો યુગ છે. અસદ આલાપ, અસદ સંગ, અન્યાશ્રય, અને ચોથું કયું અસમર્પિત. અસમર્પિત થી વૈષ્ણવે ડરવું. ચલો બધું ધરીને લેવું એવી આજ્ઞા છે. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. ચલો બધું ધરીને પ્રભુને નથી લઈ શકતા, તો આટલું તો કરી શકાય કે મુખમાં દિવસમાં જે પહેલી વસ્તુ મૂકો એ ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકશો. બધું ધરી ના શકો પણ શરૂઆત તો પ્રસાદીથી કરી શકો. ચલો નક્કી કરો, આજે આપણે બધા જ બધું ધરીને લેવું, મહાપ્રભુનો સિદ્ધાંત પાળવો જોઈએ. પણ કદાચ આપણી એવી વ્યવસ્થા નથી કે બધું ધરીને લઈ શકીએ. પણ આજે આપણે બધા ભેગા મળીને આટલું નક્કી કરી શકીએ કે દિવસમાં પહેલી વસ્તુ મુખમાં મૂકીશ તો ઠાકોરજીની પ્રસાદી મિશ્રી મોઢામાં મૂકીશ, ત્યાં ઠાકોરજીનું પ્રસાદી જારીજીનું જલ મોઢામાં લઈશ. આ બધું ધરીને ન લો પણ પહેલું જે મૂકો એ પ્રસાદી લેશો, એવો નિયમ કરો. ચલો નક્કી કરતા જાઓ, સંકલ્પ કરતા જાઓ, મારે આગળ વધવું છે. તમે એક એક વસ્તુ હા પાડતા જાઓ, આગળ જાઓ, નક્કી કરતા જઈએ. ચલો પહેલો નિયમ અમારો, એમ તો કહેવાય કે બધે ભગવત દર્શન કરવા. હવે બધામાં ભગવાન દેખાય એવી અવસ્થા આપણી કરી નથી, તો ચલો શરૂઆત કરીએ કે આપણી આંખ ખુલે તો સામે ઠાકોરજીના ચિત્ર રાખીએ અને પહેલા દર્શન ઠાકોરજીના કરીએ. બધેને ન જોઈ શકીએ, ચલો આપણે એવા શ્રેષ્ઠ નથી, એવા ભગવતી નથી, પણ આપણે જેવા છીએ એ અવસ્થામાં તો ભક્તિ કરાય ને. તો એ અવસ્થામાં શું કરાય કે પહેલું જે જોઈએ હાથ મારી ઓગળે અને ઠાકોરજીના દર્શન પહેલા. આખો દિવસ અહર્નિશ ભગવત નામ લેવું.
તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદન ભિરેવ સતતમ હે વિદ્યે મે મહાપ્રભુજીની આજ્ઞા કે સતત ભગવાન નામ લો. મહાપ્રભુજીએ ચૈતન્ય મહાપ્રભુને મળ્યા ત્યારે કહ્યું કે ગાયના શીંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ ભગવાન ભૂલાય તો કલયુગ પ્રવેશી જાય. તો આટલી બધી અવસ્થા કલયુગની તાગ લાગીને બેઠો છે, તાગ લગાવી કલયુગ કે ભગવાનનું નામ છોડે ને હું પ્રવેશ. આવા સંજોગોમાં અહર્નિશ ભગવાન નામ લેવું હવે નથી લઈ શકાતું. શું કરવું? તો આપણી અવસ્થા એવી છે તો આપણી અવસ્થામાં ભક્તિ કરીએ કે ચલો મોઢામાં પહેલો જે શબ્દ નીકળશે એ જય શ્રી કૃષ્ણ નીકળશે. અથવા 3 વાર પહેલી વાર શ્રી કૃષ્ણ શરણમ મમ બોલી અને પછી બોલવાની શરૂઆત કરીશું. આવું તો કરાય ને. હવે આમાં મને સંસ્કૃત નથી આવડતું, મને ગ્રંથો નથી આવડતા, મને ગાતા નથી આવડતું, એવી કોઈ યોગ્યતાની જરૂર ખરી? 3 વાર શ્રી કૃષ્ણ શરણમ મમ એ બોલવામાં કોઈ પંડિત થવાની જરૂર ખરી? કોઈ વિદ્વાન થવાની જરૂર ખરી? કઈ બહુ આવડતની જરૂર ખરી? નહીં ને. આટલું થાય કે નહીં? હા કે ના? તો બોલો. જો કેટલા સારા દાહોદના વૈષ્ણવ છે, જેવું સાંભળ્યું હતું તમારા વિશે એવા જ તમે છો. દાહોદના વૈષ્ણવ બહુ ભાવવાળા ને બહુ ભાવિક બહુ શ્રદ્ધાવાળા, ખરેખર તમે આવા છો. એવા એક વાતમાં હા પુરાવતા જાઓ છો. કાલથી શરૂ કરી દેજો. હરિરાયજીની આગળ તમે બોલ્યા છો. મારે ક્યાં તમને પંડિત બનાવવા છે? મારે ક્યાં તમને એક્ઝામ અપાવવાની છે કે ગામમાં બધા એમ કે આ તો બહુ વિદ્વાન? આપણે કોઈ પરફોર્મર થોડી બનવું છે, કોઈ વિદ્વાન થોડી બનવું. આપણે બધા કોઈ કથા કરવા થોડી બેસવું છે. આપણે તો આપણા જીવનમાં ભગવાનનો કેમ પ્રવેશ કરાવી લઈએ, બસ એક કલા શીખી જાય. હું કેમ ભગવાનનો થઈ જાઉં, બસ મારે તે પાપા પગલીઓ આપણે ભરવાની. આપણે કોઈ મેરેથોન દોડમાં થોડી પાર્ટ લેવો છે કે બધાથી આગળ નીકળીને જીતી જવું. આવું થોડી. આપણે તો પાપા પગલી પર ચાલતા શીખી જઈએ આ માર્ગમાં. ધાવન નિમિલ્લવા નેત્રે નચખલે ન પતેની. ભાગવતજી એ કહે કે આ માર્ગ ભક્તિનો એવો છે કે આંખો બંધ કરીને દોડો, અહીંયા પડવા કે વાગવાની બીક નથી. કારણ તમને જેને ઊભા કરતા શીખવાડ્યું છે ને, ઊભા થતા જેને તમને ચાલતા શીખવાડ્યું છે ને, એ તમને પડવા ક્યારેય નહીં દે. ક્યાંક ભગવાન હાથ છોડીને દૂર ઉભો રહી જાય. નાના બાળકને ચાલતા શીખવાડીએ તો માં શું કરે? આમ બે ઉભો રાખીને દૂર ઉભી, આવો બેટા આવો. અને દોડતો પેલો ચાલતો જ્યાં પડવા જાય માં દોડતી જઈને ખોળામ લઈ. એમ ભગવાન ઘણી વાર દૂર થાય ને તો એ દૂર થવા માટે નથી થયો, એ આપણને ચાલતા શીખવાડવા માટે દૂર થયો કે તું આ માર્ગમાં ચાલતો થઈ જાય. એટલે જ કોઈએ જલને પૂછ્યું કે જલ ન ડુબાવે કાષ્ઠ કો યહ કોણ પ્રેમ કી રીત. કે પાણીને આવીને કોઈએ પૂછ્યું કે તું તારી અંદર જેને નાખવું એને ડુબાડી, પણ આ લાકડા જોડે તારો કયો એવો પ્રેમ છે કે બધાને ડુબાડે લાકડાને તરાવે? એવો કયો પ્રેમ? જલને ડુબાવે કાષ્ઠ કો યહ કોણ પ્રેમ કી રીત. અને ત્યારે જલે કહ્યું અપનો સીંચ્યો જાન કે યહ બડેન કી રીત. કે આ બીજ રૂપે વાવાયું ત્યારે મેં જ સિંચીને આને મોટું કર્યું, અને જેને મેં મોટું કર્યું હોય એને હું ડૂબવા ક્યારેય ન દઉં. એમ આ પુષ્ટિના માર્ગમાં ઠાકોરજીએ બીજ રોપણ કર્યું, મહાપ્રભુજીએ સિંચીને મોટું કર્યું અને આપણને ચાલતા કર્યા. તો જેને ચાલતા કર્યા એ ક્યારે પડવા નહીં દે એની ગેરંટી મહાપ્રભુજી આપે કે આ માર્ગમાં તમારું પતન નથી. કારણ કે 2 માર્ગ કહ્યું ને, પેલો જે માર્જર અને વાંદરા અને બિલાડીનું ઉદાહરણ આપવામાં આવે, મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ. મર્યાદા ભક્તિ એટલે વાંદરાના બચ્ચા જેવી ભક્તિ કે જ્યાં બચ્ચું માને પેટમાં ચોંટેલું રહે અને વાંદરો એક ડાળ પરથી બીજા ડાળ પર, એક મકાન પરથી બીજા મકાન પર કૂદે. વાંદરાને ચિંતા ન હોય, બચ્ચાને ચિંતા હોય. કારણ કે મારી પકડ છૂટી તો હું પડીશ, બચ્ચાએ પકડીશ. આ મર્યાદા ભક્તિ જ્યાં ભક્ત ભગવાનને પકડે. પણ પુષ્ટિ ભક્તિ કહી સોપત ગોવર્ધન નાથે. અહીંયા હાથ શ્રીનાથજીનો પકડતા નથી, મહાપ્રભુજી આપણો હાથ પકડાવે છે. કહી સોપત આપણો હાથ પકડીને મહાપ્રભુજી પકડાવી દે શ્રીનાથજીને. કારણ કે જીવ તો એવો છે કે આજે પકડે ને કાલે છોડે, પણ શ્રીજી એવો છે કે એક વાર પકડે પછી ક્યારે છોડે. એટલે બિલાડીના બચ્ચા જેવું કહ્યું ને કે બિલાડીનું બચ્ચું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો બિલાડી મોઢામાં પકડી લઈ જાય. અહીંયા બચ્ચું નિશ્ચિંત છે, બિલાડીને ચિંતા છે જો મારી પકડ છૂટશે તો બચ્ચું પડી જશે. અને એટલા માટે આ પુષ્ટિ ભક્તિ છે, ભગવાને પકડી રાખ્યા છે.